નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે। એપ્રેન્ટિસશીપ માટે ભરતીની જાહેરાત। આ જાહેરાત વડોદરા માટેની છે। એપ્રેન્ટિસશીપ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રાલયમાં એપ્રેન્ટિસની ખાલી પડેલ જગ્યા ભરવા માટે નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવાની થાય છે। દરેક ટ્રેડ માટે વયમર્યાદા તારીખ 17/2/2025 રોજ 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં। ટ્રેડનું નામ છે ઓફસેટ મશીન માઇન્ડર। અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે। બિન અનામત માટે 12 જગ્યા છે। ટોટલ 15 જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ હોવા જોઈએ। બુક બાઇન્ડર SC માટે 3 છે। ST માટે 2 છે। જનરલ માટે 19 જગ્યા છે। કુલ 24 જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 8 પાસ। DTP ઓપરેટર। અનુસૂચિત જાતિ 0, અનુસૂચિત જનજાતિ 0, બિન અનામત માટે 2 જગ્યા છે। કુલ 2 જગ્યા છે। ITI પાસ કરેલું હોવું જોઈએ। DTPનો કોર્સ કરેલો હોવો જોઈએ। ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ બેંક ઓફિસ। અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ માટે 0, બિન અનામત માટે 8 જગ્યા છે। કુલ 9 જગ્યા છે। SSC એટલે ધોરણ 12 પાસ હોવા જોઈએ। ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડમાં ITI પાસ કરેલ હશે તેને 11 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે। દરેક ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ। રજિસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજિયાત દર્શાવવાનો રહેશે। ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધાર કાર્ડની પ્રમાણિત નકલો તારીખ 17/2/2025 સુધીમાં વ્યવસ્થાપક શ્રી, સરકારી મુદ્રાલય અને લેખન સામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા 390001 ને મળે તે રીતે મોકલી આપવી। ઉમેદવારોને એપ્રેન્ટિસ અધિનિયમ 1961 મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ તાલીમી મુદ્દત રહેશે તેમજ તાલીમ દરમિયાન સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે। વ્યવસ્થાપક, સરકારી મુદ્રાલય અને લેખન સામગ્રી, વડોદરા। આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો।